આ વખતે ગગા છે ને ગોકુળે બેને કહી દેવું છે. આ મને છે ને એક સારી સાયકલ અપાવી દો, એટલે મારે ઠેઠથી હાલીને આબુ તો ન પડે. નથી પાણી દેવા આવું કે નથી સા દેવા આવી, કોઈ વસ્તુ દેવા આવી નથી. મારે હું આ ટકે ટકે ઘરે આવું. અત્યારે થાકી જઈ, કેટલી ગરમી થાય છે. લાવ ઓલા ટાઢે શીળે મને બેસી જવા દે ઘડી. ગગા શેઠની કાંઈ ધાર્યું કરતા જ નથી. એટલો બધો તડકો લાગી ગયો છે ને વાત કરોમાં. હે નાની કાકા, હું છું. હા હું છું. અરે ગગા શેઠે રી ભારે કર્યો. હે એ મસ્કા. એ પર અરે એ નાની કાકા, હા કા ખરી વાત તો કરો. હું છું. અરે હું વાત કરું છોકરો, તમને કાંઈ વાત કર્યા છે શેઠ ની પછી તમને હું વારે વાત કરવી. આ ગગા શેઠ નું મારે શું કેવું તમને. અરે ગગા શેઠે રી ભારે કર્યો. અરે ગજુભાઈ નક્કી ગગા શેઠ. કાંઈ સમજાતું નથી મસ્કા. નાની કાકા હું કે મને લાગે ગગા ચેટ ને કાંક દઈ ગયું લાગે. હાલ તો આમ સાહી કાંક ડેલા હાંટો તો મારી હું છું. હાલ કાકા બેહો તમે. હાય કઈ વધવા ન દીધું એમ પણ 5 વીઘા રાખ્યું હોત વધારે તો ખેડી નો ખાત. મારે મારા બાપા ને બે ને નોકર માં રહેવું પડે. 5 વીઘા છે ઈ ગીરવા પડ્યું. કોણ છે ગોકુળિયા? કોને હારી વાત કરે તું? કોઈ દેખાય લે તે જ તને પૂછું છું, કોને હારી વાત કરાય છે? કોઈને એરી હું ગગા છે મારા બાબા એરી વાત કરતો હતો. ક્યાં છે તાર બાબા? ક્યાં આવ્યા? એ ગગા છે આ ઈ તો ઓફ થઈ ગયા કીધું ને. હા તું દળનું લઈ આવ્યો જા ભાઈ. હું દણું દળાય તો એ ગગા છે હું દણું નહીં દળાવ જાવ. કેમ તું નહીં જાય એટલે ભાઈ? લે ગગા છે ને મને શરમ લાગે. છે ને શરમ લાગે તને ભાઈ? એ કહું હા એ ને બાયુ દાંત કાઢે. આપણ માથે હું કામ ડબ્બો મૂકીને જાય? કાચમાં તેડી ન જવાય ડબ્બો, આમ હાથમાં થોપીને જવાય. એ પા ગગા છે આમ જવા ને માથે ડબ્બો મૂકું ને તો જ મજા આવે. વજન હરકો રહે ને બધી બાજુ એમ. આ થેલી લાવ્યો, થેલીમાં બાજરો છે, દાંત નહીં કાઢે જા. એ ગગા છે આમ જોવા થેલી છે ને ખંભે મૂકીને જવાનું. તમે જાવ ને લ્યો ઉપાડીને મૂકી દઉં. ગોળે એ કામ તારું છે ભાઈ, તારે જવાનું જા. એ હું નહીં જાવ ગગા છે ને બાયુ દાંત કાઢે. અને આમ જોવો ઓલા મેહુલિયા દુકાને જાવી કે નહીં તો મેહુલ્યો કે વાંડાવ લગન કરી લ્યો કીધી લગન કરશો એમ. તો તારે મેહુલિયાને કહી દેવાય ને અમારે ત્યાં ભાઈ લગન છે તો એમ જઈ દવા એમ કહેવાય. હા પણ ઘંટિયા બાયુ દાંત કાઢે તો બાયુ ને મારે શું કેવું. જા તો આજ દાનું એ તમે દળાઈ આવો ને કે હું નથી જવાનો. ગોકુળિયા ત્રણ વાર તને પૂછીશ, જા તું દાનું ડરાય એમ. હે 3 વાર પૂછ્યો. હા કહી દો 3 વાર જલ્દી લ્યો. તો ગોકુળિયા પહેલી વાર જા દાનું ડરાવા ભાઈ. એ કહી દો હજી એક ફેરી. બીજી દાન જા ભાઈ દાનું ડરાવા. એ 3 ફેરી કહી દો જલ્દી. તો ગોકુળિયા છેલ્લી વાર તને કહું, એમાં પૂછવાનું જ ન હોય કોઈને. કહી દો જલ્દી. જા દાનું ડરાવા. બા 3 ફેરી થઈ ગયું મણો હાલવાલો. લે હું હાલવા મળું હો. હા હું અહીંયા હું તો તમતાર નિરાતે હો. આ બાપા લેડી કાકા છે. એ ઓવા કાકા છે. હાલ મસ્કા કી તપાસ તો કરવી. હાલો તમે પેલા હાલો ગજુભાઈ, મને બીક લાગે. ઓવા કાકા છે. જો જો ઓવા કાકા છે. હા ગોકુળભાઈ બિચારા એકલા પડી ગયા. હવે હું કરશે ગોકુળભાઈ? આમ જો તો ખરી કેવા આમ આમ રોવે છે. કેવા ગોકુળભાઈ પણ ગજુભાઈ પોક માંડીને રોવે, બોલો. રોવે તેને મસ્કા. શેઠ વૈયા ગયા શેઠ. અરે ગગા છે. લા તું તો ભાઈ ઘડીક શાંતિ રાખ. આ નાણ કાકા હું છે બિચારા ઓલું સદમો લાગ્યો એટલે હું કઈ બોલી ન હોય ક્યાં બિચારા. ગજુભાઈ આ ગગા શેઠ કેવા હારા હતા બોલો. બેસતા વર્ષ સુધી આપણને 2000 રૂપિયા વાપરવા આપ્યા છે. હવે આવતા વર્ષે ક્યાં લેવા જાવ ભાઈ 2000? મારે તો એને 1.5 લાખ રૂપિયા આપવાના છે. હવે કોને આપી છું? મને આપી દેજો. એ શાંતિ રાખ. મસ્કા એમને ન જવાય. કાક છે ને રૂમાલ કાક પન્યું હોવું જોવે. હાલ ઘરેથી પેલા રૂમાલ કા પન્યું કાક લેતા આવી પછી જાવી. હા હાલો હાલો. હા હજી કોઈ આવ્યું જ નથી લાગતું. ખબર જ નહીં પીડ્યું હજી કોઈને. હાલ હાલ ભારે કીધી ગગા શેઠ. તો મસ્કા નાયણ કાકા ધજી આવીને બેઠા. હાલ આમ જો હજી કોઈ આવ્યું નથી ને ત્યાં પૈતરીને ઘરે પહોંચી જાવી. હાલ હા હાલો હાલ હાલ. ઓલા છોકરા હું તું હાલે ગયા. કાંક પતરી કરતા હતા. ક્યાંક પતરી ઉયો નથી ગયો ને.
લાય ગગા ચટણી કહેવા દે જલ્દી ગોકુળિયા બે ને પતરી ગયો એમ કા ગરી ગયા ઓલા ટુવાલ લઈને આજ મને જવા દેવાય. એ ગોકુળિયા ગોકુળો ઉભો થા ભાઈ. મારે કાકા છે ને તમારે એની વાત જ નથી કરવી. મને મારે શું કરવા બેઠે ને બેઠે? ગોકુળિયા જેવું રીહાવર નોય ભાઈ. એ ગોકુળિયા મારે હવે ખાવું નથી ને કઈ પીવું નથી તમારા ઘરનું. તમ તારે હું મારા છે ને ગામડે વહી જાય કાલ ના, બસ આવે ને એટલે. ગોકુળિયા મારે જા ભાઈ એટલી વાતમાં રીહાવર નોય ભાઈ. ગોકુળ એ ગોકુળ મને કાકા છે ને મનાવતા નહીં હવે બરોબર. હું મારા ગામડે વહી જાય તમ તારે. હાલે નાસ્તો કરવાનો પૈસા આપો ગોકુળ. માન નથી જોતા. ગોકુળ મારે જા ભાઈ. ગોકુળ હા મારે જા ભાઈ. આવું ન હોય ભાઈ. ગોકુળ મારે જા ભાઈ. હા એ તમે શું કરો છો અહીંયા? આ ગોકુળ જો રીહાવર મનાવું સબ. હવે એવી વાત નથી રિહાવાની ઘોડી ગયું બધું મેકો પડતો તારે. અને આમ જો આ મારો પતરી વયો ગયો. ઘોડે વહી ગયા ગામ મૂકીને. આપણે શું છે? અરે ગા મૂકી નહીં ગોકુળિયા ઉપર ગયો ઉપર. હે? બે જણા ટુવાલ લઈને ગયા. બોલો છોકરા બીજા બે હારી હતા ને ગજુડો ને મસ્કો હા એ બે ગાય ખા ગયા. ફતરી ફતરી કરતા ગયા. હાલો આપણે ત્યાં જવું જોઈએ ને મોડા કામમાં જવું પડે. ચાલો બાપા આપણે બે જાવી. આ કાકા શેઠ ને આવવું હોય તો આવે. ના ના ગોકુળિયા આવા મોડા કામમાં આવવું પડે મારે. હા આ યાર તો મને ન બોલાવતા ને આવો તોય તે. ના ના ગોકુળિયા હાલ ટુવાલ ને એવું લઈ જાય પૈનું ને એવું હાલ ભાઈ. હાલો જલ્દી ગયા ઘા. ઓલા તો ગયા ગયા ઘા. આખું ગામ ભેગું થઈ ગયું છે. કેવો પતરી હારું હતો બોલો ભાઈ. હાલો હાલો જલ્દી. એ ગજુભાઈ ગગા શેઠ તો બિચારા કીધા વગર ના વહી ગયા. તો તું જાને પચરી ચાર મને કેવા આવજે ગજુભાઈ હું જાઉં છું એમ. એમ થોડું કહેવાનું હોય. હા તો પચરી મસ્કા હા તમને શું લાગે ગગા શેઠારે શું છું છે? એ ગજુભાઈ આ ગોકુળભાઈ છે ને નક્કી ગગા શેઠ ટાટા પડે નવરાવા છે. બની શકે એવું બની શકે. આ તો શું છે ભાઈ બધું પૈસા આટું ગમે એ થઈ શકે. આમાં તો છે ને ગોકુળભાઈ એક ન હોય નાયણ કાકા હારે હોય પ્લાનમાં. હા હા અને આમ એમ જ જો શું હોય. ત્યાં જઈને હરખી તપાસ કરવી. આપણને કાંકે આમ શંકા જેવું શક જેવું લાગે ને તરત સીઆઈડી વાળાને ફોન કરી દેજે. હા હા બધી આવીને તપાસ કરે ને તો ખબર પડે ગગા શેઠારે છું હું એમ. હા હા અને અમે તો છે ને પચરી કાંઈ અંદર કાંઈ આમ જોવા નહોતા ગયા તપાસ કરવા. પેલા તો હું છે મેં કીધું પચરીને બોલાઈ આવી અને રૂમાલ ને એવું લઈ આવી. એમને નો સવાય ને. હા એ ગજુભાઈ તને હગાવાલા કોઈ આવ્યું હશે ને. આવ્યું તો હશે પણ હજી નો પહોંચ્યા હોય ને એનું ગામ તો 350 કિલોમીટર આઘું છે. ઓહો એ ગામના બધા આવે ત્યાં તો વિધિ કરી નાખવી પડે. આમ તો હું છે પહેલું કારણ તો એ જ હતું આપણે ત્રણ હા. એટલે જ તને બોલાવા આવ્યા અને એક ગોકુળભાઈ. હા આપણે 4 કાંઈ થઈ ગયા. હા હવે નારાયણ કાકાને પૂળો અને કુંહડી આપી દઈશું. એ આગળ આગળ હાલ્યા કરશે. હા હા હે હા હજી તો આમ જો ગામનું કોઈ નહીં આવ્યું હોય ને ત્યાં પહોંચી જાય. હા હા બરોબર? હા હાલો હવે મને લાગે ઘર આવી ગયું છે. ધીમે ધીમે રોવાનું ચાલુ કરી દો. હા 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 અને ધીમે ધીમે રોઈજો. હા અરે હે કાકા શેઠ આ પત્રીને ખામું કો શું થઈ ગયું? કોને ખબર ગોકુળિયા એ બીમારી નહોતો બોલ. હું ઈ જ વિચાર કરું છું. કાલ તો આપણે ધીંગા મસ્તી કરતો હતો. હવે ઠામું કો વયો ગયો. નાના દાદા તમને કઈ ખબર છે હું છું પીતી ને એમ. કાંઈ નથી થયું. એવી ખબર હોય તો કઈ ન દો. આમ જો ગરમી લાગી ગઈ હોય. અત્યારે ગરમી છે ને કાંઈ સહન ન કરી શકે આ કોઈ. એ વાત સાચી હો. સમજ્યા? હા હો કાકા શેઠ કે ક્યાંમાંથી? બાળીએ બાળીએ ગયો હોય કે નહીં રૂ વીણવા હા. તડકો લાગી ગયો હોય. હા યાર એ બાપા હા કાઢ્યા લાગે. હાલો આમ છે ને ઘડી કે ઉપર બેસી દેવી હાલો, પછી હાલો. ભેગા ભળી જવી બધા. હાલો ઉપર બે જાનો હાલો, હાલો. આવ્યા છે. હાલો આવી આવો. ગગા શેઠ બે જાઓ અહીંયા. આપણે અહીંથી જોડાઈ જઈએ. અહીંયા ભોગવા આવ્યા છે. હા, હા, બે જાઓ ઘડી. કાઢવામાં ઉતાવળ રાખી લાગે. હા ભાઈ કાનો ઉતાવળ રાખી લાગે. એ ગગા શેઠ, એ ગગા શેઠ. અલા, મારું નામ લેમાં લે. મારું નામ લેમાં લે. મારું નામ લેમાં લે. પત્રીનું નામ લે. એ પત્રી. હે પત્ની. અરે પણ પત્રીનું નામ હું લેવા લેવી? મરી તો તમે ગયા. હું ચા મરી જો. હું તો તારે સામે છું. પત્રી મરી જો. તો કાકા શેઠ પત્રી તો અહીંયા બેઠો. આ તો જો ગજુભાઈ તમે અમને તો વાત મળી કે તમે વૈયા ગયા. તો અમને વાત મારી પત્રી વયો છે એમ. ના ના હવે એવું કાંઈ છે જ નહીં. પત્રી તો તમારી સામે જો. આ તો હું તમારે સામે નથી ભાઈ. પણ તમને કોઈ કીધું પત્રી વયો જો એમ? નારાયણ દાદા તમને કોઈ કીધું હું વયો જો એમ.
નારાયણ દાદાએ. હે એ બાપા આવી ખોટી અફવા હું ઉડાડો? મને ક્યાં ખબર છે આ કહેતા થઈ જ છે. પકડ. એ ગજુભાઈ કાકા છે મારા બાપાને ધીમે ધીમે મારજો ને કઈ ઈ વયા જાહે.